અમદાવાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનમાં દુર્ઘટના સર્જાઈ હતી। બે કોચ વચ્ચે ફિટ કરવામાં આવેલ લોખંડની કપલિંગ તૂટી જતા મુખ્ય ટ્રેનથી 7 ડબ્બો છૂટા પડી ગયા હતા। સુરતના ગોઠાણ રેલવે સ્ટેશન નજીક આ ઘટના બનવા પામી હતી। જો કે આ ઘટનામાં કોઈ જાનહાનિ સર્જાઈ ન હતી। હાલ મળતી માહિતી મુજબ અમદાવાદથી મુંબઈ તરફ જવા માટે ડબલ ડેકર ટ્રેન ઉપડી હતી। ટ્રેન સુરતથી નજીક ગોઠાણ રેલવે સ્ટેશન પહોંચતા ટ્રેન એકાએક થંભી ગઈ હતી। એકાએક ટ્રેન થંભી જતા એક તબક્કે ટ્રેનમાં ઓપાહો મચી ગયો હતો। મુખ્ય ટ્રેનથી 6 થી 7 ટ્રેનના કોચ અલગ થઈ ગયા। બીજી તરફ બનાવની જાણ થતાં રેલવેના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે। ઘટનામાં કોઈ જાનહાનિ કે અકસ્માત થયો નથી। હાલ આગળની ટ્રેનને રેલવે વિભાગ દ્વારા રવાના કરવામાં આવી હતી, જ્યારે ખામી સર્જાયેલ કોચને સ્ટેશન ખાતે નિરીક્ષણ માટે રખાયા છે। ટ્રેનમાં કયા કારણોસર ખામી સર્જાઈ તેને લઈ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। અમે અમદાવાદથી ડબલ ડેકરમાં નવસારી સુધી જઈ રહ્યા હતા। એ વચ્ચે બિટવીન અમે ગોઠણ ગામ પાસ થતા હતા। સડનલી કંઈક અવાજ આવ્યો અમારા ડબ્બામાં અને એકદમ કોકે કીધું કે ડબ્બો જ છૂટો પડી ગયો છે। તો લગભગ અમે તો બધા ગભરાઈ જ ગયા હતા। પછી એકદમ ગાડી સ્ટોપ થઈ ગઈ। આગળનો પાર્ટ અલગ થઈ ગયો છે, પાછળનો પણ અલગ થઈ ગયો છે। હવે જોઈએ, 1.5-2 કલાકથી અમે અહીંયા સફર કરી રહ્યા છીએ અને રિપેરિંગનું કામ ચાલી રહ્યું છે। ખબર નથી આગળ શું થશે। આ બહુ મેન્ટેનન્સમાં આવે રેલવેનું, પણ કંઈ લાગતું નથી। આ બધા મેન્ટેન કરતા હોય ગાડી, તો એ બાબતે હું કહું છું કે તમે મેન્ટેનન્સમાં થોડું ધ્યાન રાખો, કારણ કે બહુ બધા નાના બચ્ચાઓ બી છે। અમારા નસીબ છે કે આજે અમે બચી ગયા છીએ, બિકોઝ ગાડી થોડી સ્પીડ ધીમી હતી, અધરવાઇઝ ગાડી પલટી ખાવાનો ચાન્સ હતો। કોઈ અધિકારીને કોઈ બી ઓફિસર ડબ્બામાં અંદર તો અમે બેઠા છીએ, અંદર કોઈ આવ્યું નથી। બહાર બધા પોલીસ કર્મી અને ટીટી પ્લસ જે મેન્ટેનન્સવાળા છે એ બધા આવી ગયા હતા તરત। एमनी टीम तरत आ गई थी। नीलेश शर्मा है, इंदौर से आया हूँ मैं। कहाँ जा रहे थे आप? मैं सूरत जा रहा था। बड़ौदा से मैंने ट्रेन चेंज करा है और मेरे को बताया गया था ये फास्टली ट्रेन है, आपको 1.25 घंटे या 2 घंटे के अंदर अंदर आपको उतार देगी। बाकी मुझे पता चला यहाँ आके 8:30 बजे तो ये गाड़ी ख़राब हो गई है। अब उसके बाद अभी भी कोई चांस नहीं लग रहा है मुझे। अभी आधा-पौन घंटा बोल रहे हैं, आधा-पौन घंटे का बोल के हुए भी कम से कम बोलते बोलते 1.5 घंटे से ज़्यादा हो चुका है। कहाँ जा रहे थे? मैं सूरत जा रहा था, मीटिंग थी मेरी अर्जेंट कंपनी की मीटिंग। सूर्यवंशी कंपनी लिमिटेड कंपनी में हूँ मैं। तो हम लोग पार्ट्स के डिवीज़न में जा रहे थे मीटिंग में। सर क्या हुआ, कुछ जानकारी मिली आपको कि क्यों गाड़ी रुकी? कपलेंट टूट गई बोले उसकी 7 नंबर डब्बे की। ડબલ ડેકર ટ્રેનમાં સવાર યાત્રીઓએ જણાવ્યું છે કે સવારે 8:50 અમદાવાદથી મુંબઈ તરફથી ડબલ ડેકર ટ્રેનમાં અચાનક જ કોચ નંબર 7 અને 8 બંને ચાલુ ગાડીમાં અલગ થઈ ગયા। એક બહેન અહીં ઊભા હતા, તેમણે બૂમો પાડી હતી, જેથી લોકો અહીં ભેગા થયા હતા અને આ બનાવની જાણ થઈ હતી। આ પછી રેલવે અધિકારીઓને જાણ કરવામાં આવી હતી અને રેલવેના અધિકારીઓએ અહીં આવી પહોંચીને તપાસ કરી તો જાણ થઈ કે 2 ટ્રેનના ડબ્બાઓ જોડવામાં આવતી લોખંડની કપલિંગ વચ્ચે તૂટી ગયું છે, જેને લઈને આ બનાવ બન્યો છે। રેલવેના અધિકારીઓએ કોચ 7ને કાઢીને 6 અને 8ને મળાવીને ટ્રેનને આગળ મોકલવાની કામગીરી હાથ ધરી હતી। જો કે મુખ્ય અપલાઇન એટલે કે અમદાવાદથી સુરત તરફ જતી ટ્રેન વ્યવહારને અસર પહોંચી હતી। સુરત તરફ જતી ટ્રેનો પોતાના નિયત કરેલા સમય કરતાં મોડી ચાલી હતી। આશરે 3 કલાકની ભારે જહેમત બાદ ટ્રેનમાં રિપેરિંગ કામગીરી હાથ ધરી અને મુખ્ય ટ્રેનથી 7મો ડબ્બો અલગ થયો હતો અને ટ્રેનને કલાકો બાદ ફરીથી પૂર્વરત કરવામાં આવી હતી, જ્યારે ખામી સર્જાયેલ કપલિંગ તેમજ કોચને स्टेशन खाते निरीक्षण हेठળ રાખવામાં આવ્યા હતા। अहमदाबाद से मुंबई सेंट्रल की तरफ ये गाड़ी जा रही थी 12932 MMCT अहमदाबाद मुंबई सेंट्रल डबल डेकर गाड़ी जो है ये रूटीन रोड की ये गाड़ी है। आज सुबह तकरीबन राइट टाइम में अहमदाबाद और बड़ौदा से निकली। सूरत से पहले ही गोठान गांव की तरफ जब ये पहुंची और अचानक जो है कोच नंबर 7 और 8 जो है इसका अलग हो गया। ये कोच के पास आप देख सकते हैं कि एक लेडीज जो है वहाँ मौजूद थी। जब उन्होंने देखा कि दोनों डब्बे अलग हो गए, उसने काफी जोर से चिल्लाया। पहले लोग घबरा गए कि पता नहीं क्या हुआ है, लेकिन बाद में समझ में आया कि ट्रेन जो है वो उनके दोनों डब्बे जो है वो अलग हो चुके हैं। लेकिन कुछ ही दूरी पर जाकर के उस ट्रेन को रोका गया।
माना जा सकता है कि ईश्वर की कृपा रही कि एक बहुत बड़ा हादसा होते हुए आज बच गया। अगर ये डिरेल होती तो शायद कई लोग इसमें जख्मी होते, कई लोगों की जान पे बात आ सकती थी। जिसको लेकर के ये घटना की अगर बात करें तो सुबह 8:50 की ये घटना थी, जिसके बाद से ट्रेन के जो रेलवे के अधिकारी थे वो यहाँ पहुंचे। पहुंचने के बाद पता लगा जो दोनों ट्रेन के जो जोड़ा जाता है, कपलिंग जिसे कहा जाता है, कपलिंग के टूटने के चलते ये हादसा हुआ है। फिर उसके बाद में जो कोच नंबर 7 और 8 जो दोनों अलग हो गया था, जिसके बाद इन्होंने आकर के जांच की तो पता चला कोच नंबर 7 का जो कपलिंग है वो उसे जोड़ा नहीं जा सकता, जिसके चलते कोच नंबर 7 जो है उसको अलग किया गया। कोच नंबर 6 और 8 अभी इसे जोड़कर मुंबई की तरफ, आप देख सकते हैं ये जो गाड़ी है इस वक्त ये यहाँ जोड़ी जाएगी रेलवे अधिकारियों कर्मचारियों द्वारा, और उसके बाद में ये गाड़ियों को मुंबई की तरफ भेजा जाएगा। ये फिर मैं आपको कहूंगा कि ईश्वर की एक बहुत बड़ी मेहरबानी कि लोग जो है वो सुरक्षित है, भले ही देर से ही सही, लेकिन वो ये मान रहे हैं कि अपने परिवारों के साथ भले लेट मिलेंगे लेकिन वो सुरक्षित मिलेंगे। ब्यूरो रिपोर्ट, RN न्यूज, गोठाण, सूरत।